તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર અને સાળંગપુર દાદાના દર્શન કરવા આવ્યા છીએ. તો અત્યારે ગેટ ખુલ્લો જ છે, તો આપણે કડી કાંઈ સાઈડમાં ઊભા રહી ગયા છીએ અને અત્યારે બધી જો આ લાઈન ઊભી ને દર્શન કરવાની લાઈન જ છે. અને આપણે જે વાર છે દર્શન કરવા જવાની, તો હમણાં કડીક પબ્લિક ઓછું થાય ને પછી આપણે દર્શન કરવા જઈશું ને. અત્યારે આપણે કડીક સાઈડમાં ઊભા રહીએ. તો ભાઈ જો હું આવી ગયો છું સાંજે અને અત્યારે પબ્લિક બધું તો અડધી કલાકથી લાઈનમાં ઊભા છે. એમ આવ્યા ને ત્યારના ઊભા છે. જો તમને ઝૂમ કરીને દેખાડું, ખોટું લાગતું છે ને જોવો ભાઈ છે ને, જો બધું પબ્લિક અને અમે આવ્યા ને ત્યારના ઊભા છો, એવું નહીં અત્યારે અત્યારે હજી બધી બાજુથી આવે છે. જો આ બાજુથી આવે છે અને આ છે ભોજનાલય. અને ત્યાં અમે આવીને તરત પ્રસાદી લઈ આવ્યા, કેમ કે ભાઈબંધ બધા ભાવનગર છે ને, તો એ પ્રસાદી લેવાની બાકી હતી, તો એમ પ્રસાદી લઈ આવ્યા. અને મને એવું લાગે છે આ છોકરીઓની બધા ઓલા નિશાળિયા છે, પ્રવાસમાં આવ્યા લાગે છે. જો આ બધા ધજા ને વાહ વાહ, જય હનુમાન દાદા લખી નાખજો, એક વખત કોમેન્ટ કરી નાખજો બસ. ને હવે આપણે દર્શન કરીને આપણે જવાનું છે હનુમાનજીની મૂર્તિ પાસે, તો ત્યાં પણ લઈ જઈશ ને તમે. અત્યારે પાછું એક વખત દર્શન કરી લો ને હવે પછી આપણે જઈએ મૂર્તિ પાસે. અને અંદર ફોન લઈ જવા જતા નથી, પણ તો લઈ જઈશ એવું લાગે તો, નકર પછી નહીં. હવે મારા મિત્ર પાસે હું જાઉં, કેમ કે એ ત્રણ ભાઈબંધ છે એમ આગળ બેઠા છે, કેમ કે એ હે ને એ કંઈ આરામ કર્યું તો આંટો મારશે. હું મંદિર પાસે ગયો હતો ને, હવે મેં કહું કે મંદિર ખુલ્લી ગયું છે, દર્શન કરવા જવું હોય તો જાઓ તમે, અને હું અહીંયા ઘડી બેવું મંદિરે ભાઈબંધ દર્શન કરવા ગયા છે ને. હું આવી ગયો છું મૂર્તિ પાસે. તો ભાઈ જો આપણે મૂર્તિ પાસે જવાનું છે ને, ભાઈબંધો બધા ગયા છે દર્શન કરવા. હું નથી ગયો, કેમ કે આપણે આપણે કેમ નથી ગયા ખબર, આપણે બાજુમાં હોય એટલે આપણે પછી ક્યારેક આવી જઈશું. કેમ કે ફૂલ ગરદી હતી ને, તમે જઈ આવો, મારે નથી આવું. મને ગરદી હોય એટલે આપણે તો શું હોય કે પછી ક્યારેક આવી જઈશું. તો આપણે દર્શન કરી આવી આ દાદાના, અને અહીંયા આપણે થોડાક વ્લોગ શૂટ કરી નાખી. અને હા, અમારે એક ભાઈબંધનો છે ને ફોન ગાડીમાં પડ્યો રહ્યો છે ને, તો મને કે તું હે ને એ કામ કર, કેમ કે અમે દર્શન કરી આવ્યો ને, તું હે ને ગાડીમાંથી મોબાઈલ કાઢી. તો હું એને મોબાઈલ કાઢવા જાઉં છું ને, એમને આ ઢીંગલીઓ લીધી તો નાની 2 ઢીંગલીઓ. તો કે ઢીંગલીઓ મૂકતો હોય ને ગાડીમાંથી મોબાઈલ કાઢતો હોય. તો હું જાઉં છું અત્યારે મોબાઈલ લેવા. જો હનુમાન દાદાની મૂર્તિ બાજુમાં જ છે. હમણાં આ બાજુ આવો એટલે તમને દેખાડું. અને ભાઈ જો આ છે ગાર્ડન હવે ખાલી પડ્યું છે. અને આ છે ભાઈ આપણે વ્હાઇટ હાઉસ. તો વ્હાઇટ હાઉસમાં અત્યારે ખાલી છે, કેમ કે અત્યારે વાગ્યા છે 3:30, પબ્લિક કાંઈ હોય નહીં. અને હમણાં સાંજકનો પબ્લિક આવશે 4-5 વાગ્યા પછી, કેમ કે અત્યારે તડકો છે, બધા રોકાણા હોય ને બધા જે ગમે હોય. આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. જો આ ગાડીનું પાર્કિંગ છે. અને ભાઈ ગાડી હવે ગોતવી પડશે ક્યાં મૂકી છે. ગાડી મને ખબર નથી કઈ લાઈનમાં મૂકી છે. લગભગ તો આ બાજુ તો નહીં, અમે પાછળની સાઈડે છે. ગાડી આપણી ચડી ગઈ છે અને હવે આપણે ગાડી પાસેથી આપણો મોબાઈલ અંદર પડ્યો છે એ લઈ લેવી અને ઢીંગલીઓ મૂકી દેવી. તો આ છે આપણી ગાડી. આવડી આ છે હવે સાચું છે, મસ્તી નથી કરતો કાંઈ. હાલો ભાઈ, ખુલ્લી ગઈ છે ગાડી. અને આ સીટમાં નહીં, ડ્રાઈવર સીટમાં મોબાઈલ પડ્યો છે એનો. તો હાલો ભાઈ હું લઈ લઉં. ભાઈ જો ભાઈ, એટલે એ ગરમ પવન આવે. ક્યાં મોબાઈલ મૂક્યો છે ભાઈ? હા રહ્યો. હાલો ભાઈ. હા તો ભાઈ ઘડીક આપણે એવું લાગે ને તો ઘડીક ગાડીમાં બેસ્યું, કેમ કે આમ થાય મોજ આવે ને એટલે એ જે ગયા છે તો અહીંયા વાલ લાગશે. તો ભાઈ જો હું આવી ગયો છું એકલો ગાડીમાં બેસવા. અને ભાઈ આવી કંઈક ગાડી છે અંદરથી, જો ભાઈ એ રીતના છે. અને જો ભાઈ જોઈ લેજો, કંઈક લ્યો ભાઈ, આવી ગાડી કંઈક લ્યો એમ તમે કોમેન્ટ કરો. એકાદી લેવાની તો છે તે પણ વાર છે હજી, હમણાં થોડીક મંદી હાલે છે, સમજ્યા તમે બધા હરકો સપોર્ટ કરો ને તો હમણાં લઈ લેવી આપણે આવી એકાદી નાની. એમથી આવડી મોટી નથી લેવી, આ બહુ મોંઘી પડે. આ કઈ ગાડી છે ને ખાસ કરીને કોમેન્ટ કરજો. આ ગાડી છે, હાલ તમને આખી ગાડી દેખાડી દઈશ કઈ ગાડી છે ને ખાસ કરીને તમે કોમેન્ટ કરજો. અને હવે આપણે ટૂંક સમયમાં એવું લાગે ને તો એકાદી નાની એમથી લઈ લેવી આપણે, હાકે એવી. આ આવડી છે ને આપણને બહુ મોંઘી પડે, સમજ્યા તમે? મોંઘી એટલે બહુ હાઈટબારી આગી પડે આપણને, કેમ કે આપણે એવો કાંઈ કામ ધંધો હજી એટલો બધો કાંઈ ઓલો ન કહેવાય ખાસ, એટલે આપણે મોંઘી પડે. અને તો હવે આમાં છે ને આપણે બેહી કંટાળ્યા છીએ. તો હવે આપણે છે ને ઘડીક બહાર નીકળવી, કેમ કે ગાડી બંધ છે એટલે અત્યારે તમને ખબર જ હોય ને
એસી ને એવું બધું બંધ રાખેલું હોય. અને ઘણું ઘડી કેવું લાગે કાચ ખોલી નાખું બરાબર, કેમ કે એસી ને એવું બંધ હોય એટલે પછી એમાં ફૂલ ગરમી થાય. તો હું ઘડીક બેઠો 2-3 મિનિટ, બહુ ઝાઝું તો બેઠો નથી, કેમ કે આપણને કાંઈ આમાં કાંઈ એટલી બધી ખબર પડે નહીં, એટલે આપણે કાંઈ બેસવી નહીં આમાં. હમણાં ચાલુ થાય પછી મજા આવે. એમ તો આ ગાડી મેં હાંકેલી છે, અમારા ભાઈ ભાવનગરના છે ને, તો અમે એક દી ગયા હતા ગધેડિયામાં, એટલે જવાજ મેદાન કરીને છે અમારે ગધેડિયામાં, ત્યાં અમે હાંકી હતી. મજા આવે હાંકવાની. પણ શું છે, આપણા લેવલ બારની વાત છે અત્યારે આ ગાડી, કેમ કે આપણું લેવલ છે એટલું બધું ઊંચું ન કહેવાય. ગાડી લઈએ એવું એમ લેવલ તો કહેવાય જ તે, પણ આપણે આ ગાડી લઈએ કે એવું ન હોય, કેમ કે આ ગાડીઓ છે ને એવરેજ ન આપે. એવરેજ આપે 10-12 ને, આપણે એને કરતાં ટુ વ્હીલ ન હારી 60-70 કિલોમીટરની એવરેજ આપે. તો પછી આપણે ટુ વ્હીલ હાંકીએ. આપણે જોઈએ એકાદી ગોતશું પછી સમય તેથી આપણો સારો આવે તેથી આપણો સમય છે જ તે, પણ હજી ધીમે ધીમે શરૂઆત છે. એવું નહીં કે ભાઈ આપણી પાસે નથી લઈ લેવી, એ બધું ખોટું થાય. પછી આપણે હપ્તા ભરવાનું થાય તો કેવર આવે, એને કરતાં છે ને આપણી પાસે હોય ને તો લેવાય. ખાસું ખોટું એક વખત ખાસ કરીને કોમેન્ટ કરજો, અને હું તમને આખી ગાડી દેખાડી દઉં. અને કઈ ગાડી છે ને ખાસ કરીને મને કહેજો બરાબર. અને મેં કાંઈ આમાં ખોટું કીધું હોય ને તોય કોમેન્ટ કરજો. તો ભાઈ આ ગાડી છે, જોઈ લેજો ભાઈ. નંબર પ્લેટ તો નથી દેખાડતો તમને, જોઈ લેજો ભાઈ. જો આ ગાડી છે, ખાસ કરીને કોમેન્ટ કરજો કઈ ગાડી છે, અને પાછળથી કંઈક આવી લાગે. જો ભાઈ લાગે ને. હવે આપણે ઘરે આવી ગયા છીએ સાળંગપુર જઈને, ધાબા ઉપર ચડ્યા. તો જો હે રીલું લઈ લઈને આવ્યા હો સુરતથી. જો ભાઈ આને તમને ખબર હોય તો લગન છે એ. આ કઈ રીલ કહેવાય? બરેલી એમ ને. આ કઈ રીતના હોય મયુરિયા? આ રીલ્સ કઈ છે? જો ભાઈ આવી રીતના કંઈક આવે છે. આ કૂપન છે ને કંઈક. આ રીલ સુરતથી લાવેલા છે ભાઈ. જો ભાઈ આવી રીતના છે ભાઈ અમારે. અને આ ભાઈ પતંગ સગાવે છે. અને જો પતંગો તો કાંઈ એટલી બધી શક્તિ નથી, પણ તોય સગાવે છે. એટલે બચ્ચા પાલટી છે ને, જો સામે પતંગ સગાવે. અમારા ઘરની બાજુમાં જ ખેતર છે, એટલે પછી છે ને અહીંયા પતંગ સગાવે. અને આપણે રીલ પવરાવવાની છે, પણ કયું પવરાવવાની ખાસ કરીને કોમેન્ટ કરજો. આપણને તો કંઈ ખબર પડતી નથી, આપણે થોડુંક અમથું પવરાવવાનું છે. કૂપન નીકળ્યું હોવા જો ભાઈ. તુફાન. પણ તુફાન છે, પણ તુફાન જેવું કામ આપે છે મયુર કે નથી આપતું? તુફાન જેવું કામ આપે છે કે નથી આપતું? વખાણ કરો ભાઈ. ના ના ઓ ભાઈ મસ્તી કરી. ના ના મસ્તી નથી કરતા, સારી રીલ્સ આવે છે. આ તો ઘડી ઘડી મજાક કરવી છીએ, પણ જે લેતા હોય ન લેતા. થોડીક આપણે બજેટ બહારની વાત છે, કેમ કે જો આ રહ્યું ને આખી ફેમ જ કાચની આવે છે. આના લગભગ 500-700 રૂપિયા આના દે છે, આવું કંઈક હોય. અને આપણે કઈ રીલ પવરાવવાની ખાસ કરીને કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે નીચે જ આવી. જો ભાઈ હવે મેડમ આપણે બહાર નીકળી ગયા છે થેલી લઈને. ક્યાં જવાનું છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કષ્ટભંજન દેવ. ઠેક હાંજે વ્લોગ ચાલુ કર્યો છે, એટલે અમે જેવી વાડીએ તમને ખબર હતી ગામડે રહેતા હોય એટલે ખેતરમાં કંઈક બકાલો વીણવા જતા હોય, તો અમે જઈએ કાકાની વાડીએ શાક બકાલ લેવા. અને હવે આવી ગયા છે ડાયરેક્ટ મારા કાકાએ સણ્યા આવ્યા છે ને અહીંયા. તમને ખબર જ છે હું લેવા આવ્યા હોય. જો ઠેલી ભાળીને. જો ગામડે રહેવાનો ફાયદો આ બહુ. મારા કાકાને જોતા છે ને તો કે છે આપણે મફતમાં કે સણ્યા ને એવું બધું ખાય છે. એટલે સણ્યા તો પાકવા દો, સણ્યા પછી ખબર પડશે તમને. પછી તમે ઓળો પાડીને ખાઈશું અમારે રહીશું ને એટલે. હા જો ભાઈ આ હું કામ ઠેલી લઈને આવ્યા ખબર છે ને તમને? બકાલો લેવા. બકાલામાં આ કઈ છે ને રીંગણા બીંગણા આયા તો ખાલી ડુંગળી જ છે, એટલે ડુંગળી જ લેવા આયા. લીલી ડુંગળી શાક કરવું છે ને એ માટે. ધાણા તો કાકા લાયા હતા ને તો એમને આપ્યા છે. તો એવું નથી ભાઈ, થોડીક આમ તો ડુંગળી ઘટી હતી ને તો અમારે બધું ઘરનું જ છે. જો ભાઈ આ છે મૂળા. મૂળા હો ભાઈ, મૂળા છે મૂળા. અને આ છે છેણા. છેણા લગભગ ખાઈ એવા થઈ જાય છે થોડાક સમયમાં, એટલે હે ને પછી નહીં વાંધો આવે. અને ખાસ કરીને તમે કોઈ ન આવો તો મારા કાકાની વિડીયો થતા છે ને તો એ કહે છે કે આવડા હારા છે ને કે છે ખૂબ ભેગા કરશે. એવું નથી મારો ભાઈ, અમારા સગા કાકા છે.
અને અમારે એવું ન હોય હગા છે કે બાજના છે એવું નહીં, પણ બધા છે ને બધા હંપીને બધા મજા આવે હો ભાઈ. આ જો આ ડુંગળી છે આ થોડી ગમતી, તો લઈ લઈ ડુંગળી પછી આપણે જવા દઈએ ઘરે. જો ભાઈ ઉપાડે હોય એ ઉપાડે એ હા આવી રીતના કંઈક હોય ભાઈ. અને ભાઈ જો આવતી સિઝનમાં મને એમ છે કે આપણે તે હે ને વાવવા રાખવું પડશે, કેમ કે બકાલું ખાવાની જ મજા આવે વાડીનું, બીજું તો કાંઈ નહીં. આ જો લહણ લાગે છે નાનું આમ તો જો લહણ વાવ્યું છે. આ શું કામ આમાં શું કામ વાવ્યું હોય ખબર? આથી પાણી બધું પાવાનું એટલે પાણી એને પાવું ન પડે, ઓટોમેટિક પાણી આવી જાય. એ જો ભાઈ શેણામાં છે ને ફાલ આવી ગયો, જો તમને દેખાશે, જો જોઈ દો જો એ રહી. વાહ આવું કંઈક હોય ભાઈ અમારા ગામડે હો ભાઈ. અને મેથી ને ધાણા ભાઈ તો અહીં છે જ તે, તો એ તો તમને દેખાડી દઉં મેથી ને ધાણા. જો ભાઈ આ છે આખો શેઢો. હાલો હાલો તા ભાઈ અમે થોડુંક બકાલો લઈ લઈએ ને પછી એને આપણે તમને મળ્યું ઘરે જઈને. તો મિત્રો તમને થોડાક દી પહેલો કહેતો હતો ને કે ઘડિયાળ બંધ છે, આ ઘડિયાળ બંધ હતી પણ ઉપરથી પાછી પડી હોત ને અહીંયા એમાં લગાડી રહી હતી ને અહીંયા, તો એ પડી. અને પાછી જો અત્યારે અહીંયા હે ને મેં જ્યાં ઓલું પહેલાં એક ઓલું પાડેલું હતું ને અહીંયા હવે પાછું હે ને હોલ પાડીને આ ઘડિયાળ લગાડવાની છે. તો હાલો ઘડિયાળ લગાડી દેવી અને ચાલુ કરી નાખવી.